બાયડ પ્રાંત કચેરી ખાતે બાયડ તાલુકાના દૂધ મંડળીના ચેરમેનો દ્વારા આવેદન અપાયું। બાયડ તાલુકાના અંદાજિત 40 થી 50 દૂધ મંડળીઓના ચેરમેનો દ્વારા સાબર ડેરી ભાવફેર બાબતે સાબર ડેરી વિરુદ્ધમાં સમાજને ગેરમાર્ગે દોરાતા અમુક તત્વો કે જેઓ ઘણા સમયથી દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા નથી, પોતાના ગામની દૂધ મંડળીમાં દૂધ ભરાવતા નથી, તેઓને સાબર ડેરી ભાવફેર મામલે કોઈ જ લેવા દેવા નથી, છતાં લોકોમાં એક અલગ ભડકાઉ સંદેશ ફેલાવી લોકોને ભડકાવવાનું કામ કરે છે, સમાજમાં એક નેગેટિવ રોલ ભજવવાનું કામ કરે છે। તેના વિરુદ્ધમાં આવેદન આપવામાં આવ્યું છે। સાહેબશ્રીને વિનંતી કરી કે આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। પટેલ નીતિન કુમાર સુરેશભાઈ સુંદરપુરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન તરીકે ફરજ નિભાવું છું અને આપણે જે આ સોશિયલ મીડિયામાં આપણે છેલ્લા દિવસથી જોઈએ 15 દિવસથી તો આપણે જે દૂધ ઉત્પાદકોને દોરવાનું જે કામ કરી રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા એમાં આપણે અર્જનવાવના કિરીટભાઈ બાબરભાઈ જે આપણે દૂધ ઉત્પાદકો માટે જે દોરવાનું કામ કરી રહ્યા ખેડૂતો માટે અને એ જે આપણે અત્યાર સુધીમાં 60 વર્ષમાં જે ભાવ વધારો મળ્યો તો આ છેલ્લા 3-4 વર્ષથી આપણને સૌથી વધારે ભાવ વધારો મળ્યો છે અને દૂધ આ છેલ્લા 5-1 વર્ષથી એ લોકો દૂધ ભરાવતા નથી અને સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ અને જે આ ખેડૂતોને જે ગેરમાર્ગે દોડ્યું છે એટલા માટે અમે આવેદનપત્ર સાહેબશ્રીને આપવા આવ્યા છીએ। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।